વિભાગ ડી, સી અને ડી માં પૂરા માર્ક્સ લાવવા માટે 1 કરોડ રૂપિયાની ટ્રીક આપું છું, જોઈ લેજો. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં બહુ જ કામ લાગશે. ઉદાહરણ તરીકે આપણે લઈએ વિભાગ બી. એમાં 13 દાખલા કે પ્રશ્નો પૂછાય છે, લખવાના હોય છે 9. 18 ગુણનો વિભાગ છે. એમાંથી તમને આવડે છે માત્ર 8. 9મો પ્રશ્ન આવડતો નથી. 8 તમે લખશો, એના 16 ગુણ તો મળી ગયા. બાકી રહ્યા હજી લખવાનો 1 ગુણ, પણ તમારે લખવાના 2. હવે જે બાકીના 5 છે ને, એમાંથી કોઈ પણ 2 એવા દાખલા ગણો કે પ્રશ્ન લખો કે જેની અંદર તમને 1 ગુણ મળી શકે. હવે જ્યારે પેપર ચેકર મેડમ કે સાહેબ શ્રી ટોટલ મારશે એટલે થશે 18. એવું નહીં વિચારવા જાય કે આ માણસે 10 પ્રશ્નો લખ્યા છે અને એનો તમને ઇનડાયરેક્ટ લાભ થશે અને થઈ શકે છે કે 18 માંથી 18 માર્ક્સ મળે. વાસ્તવમાં આપણને નતો આવડતો તો પણ લાભ થશે. હવે કોઈ કહેશે સાહેબ એવું થોડી થાય. હા, ન થવાના ચાન્સ બહુ ઓછા છે અને પૂરા માર્ક્સ આવવાના ચાન્સ વધારે છે, કારણ કે ગણશે તો 18 ઉપર જતા નથી, એટલે તમને પૂરા માર્ક્સ આપી શકે. તો આ ટ્રીક જરૂર અપનાવજો અને કેવી લાગી ટ્રીક કોમેન્ટમાં જરૂર બતાવજો.